કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે 25/2/2026 તારીખ થઈ ગઈ અને વાર કયો થયો મિત્રો? આજે બુધવારનો દિવસ, વીકલી ટ્રેડિંગ સેશનનો મિડ ઓફ ધ ડે. આજે તમને મિત્રો પહેલા આપણે ગજાનન ગણપતિ દાદાને યાદ કરી લઈએ. બુધવારનો દિવસ, આઠોડા ગજાનન ગણપતિ દાદાને આપણા સાષ્ટાંગ નમસ્કાર. મિત્રો પહેલા તો તમને વાત કરું તો બે છુપા રુસ્તમ સ્ટોક્સ છે મારા બેટા. ધીમે 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 બગલાની ચાલે, ફાટ 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 ચોયના ચોય ઉપડી ગયા છે. હમણાં તમને વાત કરીશ એટલે તમે એને જોજો તમારા વોચ લિસ્ટમાં મૂકીને, એટલે તમને ખબર પડશે કે ક્યાંથી ક્યાં પહોંચી ગયા છે. તમને કોઈ ખબર જ નહીં હોય. જો કોઈએ બરાબર ધ્યાન આપ્યું હશે આ બે સ્ટોક્સ ઉપર, બંને પાછા રામ બલરામ છે, એક જ કંપનીના, એક જ ગ્રુપના બંને બિલોંગ કરે છે. એવા બે સ્ટોક્સ આપવાનો છું, તમે એના ઉપર ધ્યાન રાખજો. પ્લસ આજે મિત્રો ગઈકાલનું બજાર કેવું રહ્યું એના ઉપર બરાબર ધ્યાન આપી દઈશું, અને એફઆઈઆઈની એક્ટિવિટી શું કહેવા માંગે છે એ પણ આપણે થોડી ચર્ચા કરીશું. આરવીએનએલનો ઓર્ડર, સોના ચાંદીમાં ફરીથી તેજીનો વાવડ, અને મેટલ સ્ટોક્સ ઉપર ધ્યાન, પીએસયુ સ્ટોક્સ અને આઈટી સ્ટોક્સ ઉપર ચર્ચાઓ કરવાની છે મિત્રો આજે. પેલા બે સ્ટોક્સ તો ખરા જ, ખરું મિત્રો? તો હવે આપણે ચર્ચા કરીએ ગઈકાલે બજાર કેવું જોવા મળ્યું. તો ગઈકાલે મિત્રો નિફ્ટી 288 અંકના ઘટાડા સાથે જબરદસ્ત કાલે ઘટાડો ચાલતો હતો, ધબધબાટી ચાલતી હતી. 25,424 અંક બંધ જોવા મળ્યો. પછી સેન્સેક્સ પણ 1,068 અંક ઘટીને 82,225 અંક બંધ જોવા મળ્યો. એફઆઈઆઈએ ડીઆઈની એક્ટિવિટી જોઈ લઈએ તો એફઆઈઆઈએ મિત્રો 102 કરોડની વેચવાલી કરી. 102 કરોડ જ ખાલી વેચ્યા છે ભાઈ. આપણે પોઝિટિવ લેવાનું, નકર તો આટલું બજાર તૂટ્યું હોય ને તો એનું 2,000-3,000 થી ઓછી કરોડની વેચવાલી ના હોય. પણ ભાઈએ બહુ વેચ્યું નથી. કેમ કે એનો રસ બદલાયો છે, એનું મગજ ડાયવર્ટ થયું છે. આ બધું દેખાડી રહ્યું છે મિત્રો. ડીઆઈઆઈ પણ 3161 કરોડની ખરીદારી કરી કેશ માર્કેટની અંદર. એ તો બાપડો કરતો જ આવ્યો છે. હવે વધનારા શેરો ઘટનારા શેરો પર નજર નાખી લઈએ તો નાટકો ફાર્મા 5.8%ની તેજી. મેં પહેલા પણ કહ્યું હતું કે અમેરિકામાં એક્સપોર્ટ કરતી કંપનીઓમાં નાટકો ફાર્મા, જે ફાર્માસ્યુટિકલ કંપની છે, જેનું અમેરિકામાં 70 થી 75% લીવરેજ, ત્યાંથી રેવન્યુ ત્યાંથી આવે છે અમેરિકાથી. એટલે નાટકો ફાર્મા. એન્ડ્યુરન્સ ટેકનોલોજી 5.1%ની તેજી. ફાઇન ઓર્ગેનિક 4.8%ની તેજી. બ્લુજેટ હેલ્થકેર 4.6%ની તેજી. બંધન બેંક 4%ની તેજી. પછી વારી એનર્જીસ 3.7%ની તેજી અને ચેન્નઈ પેટ્રોલિયમ 3.7%ની તેજી બતાવી. હવે મિત્રો ઘટનારા શેરો પર નજર નાખી લઈએ તો એલએનટી ટેકનોલોજી એલએનટી ટેકનોલોજી 8.5%ની મંદી. એલએનટી ટેકનોલોજી ઘટીને 3100 રૂપિયા આવી ગયો મિત્રો. FL3I 7.4% તૂટ્યો. LTI માઇન્ટ્રી 6.8% તૂટ્યો. ટેક મહિન્દ્રા 6.6% તૂટ્યો. બધા જ તમે જુઓ ટેકનોલોજી સ્ટોક્સ છે, બધા જ કાલે ટેકનોલોજી સ્ટોક્સ બધા સ્વાહા થઈ ગયા. અને મારા બેટા ચડતા હતા ને તો કોઈ પૂછવાય નતા રહેતા, ધબધબાટી એકલા જ બોલાવતા હતા. અને હવે તૂટો બરાબર. ટેક મહિન્દ્રા 6.6%, કેપીઆઈટી ટેક 6.4% નીકળી ગયો. પરસિસ્ટન્ટ સિસ્ટમ 6.3% નીકળી ગયો. HCL ટેકનોલોજી 6.1% નીકળી ગયો. કોફોર્સ 6% નીકળી ગયો અને માસ્ટેક 5.9% નીકળી ગયો. હવે આવી વાત, આ તો બધી વધનારા શેરો અને ઘટનારા શેરોની. હવે આપણે આરવીએનએલ જે રેલવે સ્ટોક્સ છે મિત્રો, બહુ ટાઈમ પછી એને પાછું, હવે આજે તમને એક વસ્તુ ખાસ કહી દઉં. જો અત્યારે એક વાત નીકળી છે, તો જો આ લોકોને કોઈ સ્ટોક્સ ચલાવવું હોય ને મિત્રો, જો દિલથી આ લોકોને કોઈ સ્ટોક્સને દોડાવવું હોય ને, તો એને દરેક ઓર્ડર માન્ય રાખે. દરેક ઓર્ડર એને માન્ય રાખે. દરેક ઓર્ડર ઉપર એ તેજી કરે, દરેક ઓર્ડર ઉપર તેજી કરે. અને જો ના ચલાવવું હોય ને તો આવા તો કઈક ઓર્ડરો મળતા હોય ને તો એને હેડવા જ ના દે, પથરાની જેમ જ પડ્યો રાખે. પેલા ઉપર ખોલ,
પછી લાવી દી પાછા 91 નેચર આવી જાઓ ભાઈ ઠેકોણા. અને જો એ લોકોને તેજી કરવી હોય ને તો આવું 270 કરોડનો જે એનો ઓર્ડર મળ્યો છે આરવીએનએલના, તો આ 270 કરોડના ઓર્ડરમાં તો એ રમરમાટી બોલાવી દી 108% તેજી કરી દી. પછી ખબર પડે કે હવે આ ઓપરેટરોને આ તો ચલાવો તો ખાલી બહાનું હતું 270 કરોડના ઓર્ડરનું. તમે માર્ક કરજો આ બધી વસ્તુ. પછી બીજી વસ્તુ મિત્રો, આજે ટૂંકમાં આરવીએનએલમાં હલચલ થોડી જોવા મળશે. મેટલ સ્ટોક્સ ઉપર ધ્યાન રાખજો. મેટલ સ્ટોક્સ મિત્રો, સોના ચાંદીમાં તેજી આવી ગઈ પાછી, એટલે સમજો કે મેટલ સ્ટોક્સ ઉપર પણ થોડું હલચલ જોવા મળતી હોય છે. હિન્દુસ્તાન ઝિંક, હિન્દુસ્તાન કોપર અને વેદાંતા. પછી આ બાજુ પાછા હિન્દાલ્કો અને નાલ્કો, ટાટા સ્ટીલ, જેએસડબલ્યુ સ્ટીલ, જિંદાલ સ્ટીલ, આ બધા સ્ટોક્સ. સોરી. હવે આ મેટલ સ્ટોક્સ ઉપરની વાત થઈ ગઈ. ધ્યાન રાખજો, સોના ચાંદીમાં ચાંદી પર $89 કુદાવીને કામકાજ કરી રહી છે મિત્રો. $100 પાછી કુદાવી જાય તો નવાઈ ન પામતા. ખાલી એક મિસાઇલ આમ શું કરીને પેલી બાદ પડવી જોઈએ, સીધી $100 ઉપર. ખરું ને, આ ચાંદીનું કામકાજ છે. સોનાનું બહુ જ વોલેટાઇલ હોય છે. ચાંદી ભાઈ ઉપર જાય નીચે જાય, ઉપર જાય નીચે જાય, સટાસટ. પીએસયુ સ્ટોક્સ ઉપર ધ્યાન રાખજો મિત્રો. પીએસયુ સ્ટોક્સ હવે હલચલમાં આવી ગયા છે. એમાં પણ મારા 4 મહારથીઓ, તમે ધ્યાન દૂર, કદાચ કોઈની પાસે 4 મહારથીઓ, પેલા નવીનભાઈ હતા મારા સબસ્ક્રાઈબર, એમના જોડે કદાચ 4 સ્ટોક્સ મારા પડેલા છે. મારા 4 મહારથીઓ. કયા 4 મહારથીઓ? જે નવા સબસ્ક્રાઈબર, એમને ફરીથી કહી દઉં મિત્રો કે 4 મહારથીઓ કયા? તો આપણા એનટીપીસી, પાવર ગ્રીડ, કોલ ઇન્ડિયા અને ઓએનજીસી. આ 4 મહારથીઓ કાલે તેજી બતાવતા હતા. આટલા તૂટેલા બજારમાં 2% એનટીપીસી ઉપર. પછી એની સાથે સાથે આઈઓસી 2% ઉપર, પીએફસીમાં તેજી, કોલ ઇન્ડિયામાં તેજી, બધા તેજીમાં ચાલતા હતા ભંભમાટ. એટલે પીએસયુ સ્ટોક્સ ફરીથી પાછા લાઇમલાઇટમાં આવવા લાગ્યા છે. એટલે ધ્યાન રાખજો મિત્રો. આઈટી સ્ટોક્સ ઉપર મિત્રો થોડું દબાણ વધારે ચાલી રહ્યું છે. આઈટી સ્ટોક્સથી થોડા હમણાં દૂર રહેજો. હમણાં કંઈ બહુ એવરેજ કરવાની બહુ ગણતરી રાખતા નહીં. બહુ બોટમ આઉટ થાય ત્યારે લેજો. થોડું સ્થિર થવા દો એ લોકોને. એ લોકો હજુ પણ કંઈક વિમાસણમાં ફસાયેલા છે, એટલે કદાચ હજુ થોડો લો બતાવે તો આપણે ત્યારે લેવા મળશે. અને કદાચ થોડા કરીને એડ કરવા હોય તો વાંધો નથી. 2.5 કરીને ઘટાડી ભેગા કર્યા જાઓ. ઇન્ફોસિસ, ટેક મહિન્દ્રા, આ બધા લાંબા રનના તો ઘોડા છે જ. આ બધા કંઈ પડીને ભૂખું નહીં થઈ જવાના. પણ કોઈ પણ સેક્ટરલ મંદી ક્યારેક આવતી હોય છે. સેક્ટરલ મંદી આવે ત્યારે એ સેક્ટરમાં તેજી કરવા માટે આપણે એને ભેગા કરેલા હોવા જરૂરી છે. ખરું ને મિત્રો? એફઆઈઆઈનો રસ વધતો જાય છે મિત્રો. એફઆઈઆઈ 102 કરોડની વેચવાલી કરી. ગઈકાલે પાછી ખરીદારી હતી 3100 કરોડની. એટલે ઇન શોર્ટ કહેવાનો મતલબ કે બજારમાં એફઆઈઆઈને કંઈક આડોઅવળો રસ દેખાઈ રહ્યો છે. ઓકે, એના ઉપર થોડું ધ્યાન રાખજો. બીજું કે હવે મેન મુદ્દા ઉપર આવી જઈએ. 2 છુપા રુસ્તમ સ્ટોક્સ આવા માર્કેટમાં પણ, આવા ઉબડખાબડવાળા માર્કેટમાં પણ મારા બેટા ધૂમ મચાવે છે. આ 2 સ્ટોક્સ કયા છે એ પણ આપી દઉં તમને. બંને સ્ટોક્સ મિત્રો ઓટો એન્સિલરી કંપનીના સ્ટોક્સ છે. ઓટો એન્સિલરી કંપનીના સ્ટોક્સ છે અને બંને સ્ટોક્સ એક જ ગ્રુપમાંથી બિલોંગ કરે છે. બંનેનું નામ તમને આપી દઉં છું. લ્યુમેક્સ ઓટો ટેકનોલોજી અને લ્યુમેક્સ ઇન્ડસ્ટ્રીઝ. લ્યુમેક્સ ઓટો ટેકનોલોજી ₹1672, 1823નો હાઈ કરી આવ્યો. એનો 52 વીક લો છે 449. 449 થી તેજી ચાલુ થઈ છે. કોઈને ખબર જ નહીં. 1823નો હાઈ મારી આવ્યો. 4 ગણી તેજી, 4 ગણો ભાવ વધી ગયો. કોઈને ખબર છે? લાઇમલાઇટમાં આવતા જ નથી. પછી લ્યુમેક્સ ઇન્ડસ્ટ્રીઝ જુઓ. લ્યુમેક્સ ઇન્ડસ્ટ્રીઝમાં પણ એવું છે મિત્રો. 5950 ચાલી રહ્યું છે અને 52 વીક લો છે ₹2100 અને 52 વીક હાઈ છે મિત્રો 6980. હમણાં જ મારી આવ્યો છે 3 દાડા પહેલા 6900.
એક જ દાડામાં સરસરાટી તેજી કરી નાખેલી, છોતરા કાઢી નાખેલા મિત્રો. આ બે સ્ટોક્સ ઉપર ધ્યાન રખાય વોચ લિસ્ટમાં. આ જ ઇન્ડસ્ટ્રીઝમાં એક બીજો સ્ટોક છે આવી નવી ટેકનોલોજી વાળો, ફીએમ ઇન્ડસ્ટ્રીઝ, FIEM ફીએમ ઇન્ડસ્ટ્રીઝ 2200 રૂપિયાની આસપાસ ચાલે છે. આ પણ સ્ટોક્સ આવી ખળભળીવાળી મંદીમાં પણ મજબૂતાઈથી કામકાજ કરી રહ્યો છે મિત્રો, તો ધ્યાન રાખજો. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી આપ સૌને શુભકામનાઓ. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર.